બનાસકાંઠામાં લાખણી તાલુકાના જસરા ગામે ઇન્ટરનેશનલ મેગા અશ્વ શોનું આયોજન કરાયું। દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમાં ભાગ લેવા માટે ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી અનેક અશ્વ સવારો પહોંચ્યા। શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે 6 દિવસ દરમિયાન અશ્વ શોમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને પશુપાલન વિભાગના સહયોગથી યોજાતા અશ્વ શોમાં 1000થી પણ વધુ અશ્વ સવારોએ ભાગ લેવા માટે ઉમટી પડ્યા। દેશભરમાંથી આવેલા સૌથી સુંદર અશ્વને 1 થી 11 નંબર આપી ઇનામ આપવામાં આવ્યો। આ 14મો મેગા અશ્વ શો યોજાઈ રહ્યો છે, જે 20 તારીખે શરૂ થયો છે અને 26 તારીખ મહાશિવરાત્રી સુધી ચાલનાર છે, જેમાં અલગ અલગ હરીફાઈઓ થઈ છે ને આજે મારવાડી નસલની અદંત વછેરીઓની હરીફાઈ હાલ તમે જોઈ રહ્યા છો ચાલુ છે। ત્યારબાદ ટેન્ટ પેકિંગ, જમ્પિંગ સહિતના કાર્યક્રમો થનાર છે અને સાંજે 2 દાંત મારવાડી નસલની વછેરીઓની હરીફાઈ પણ સાંજે થનાર છે। રાત્રે પણ એ રિંગ ચાલુ રહેનાર છે અને મારવાડી ગેર નૃત્યનો કાર્યક્રમ પણ આજે રાત્રે યોજાનાર છે। આજે હિન્દુસ્તાનમાં દિલબાગના બચ્ચા બચ્ચીની એનો તો જે છે એ કિંમત તો બધાએ જાણે જ છે। જે હોર્સ પ્રેમી છે એ બધાને ખબર છે કે દિલબાગની લાઇનના બચ્ચા બચ્ચીનો એનો તો શું કિંમત હોય છે, એટલે અનમોલ વસ્તુઓ છે જેને અને અશ્વના અંદર એને તો જેને ઇન્ટરેસ્ટ છે એના માટે એને તો આ બહુ કિંમતી વસ્તુ છે। જસરા ગામે જે આજે અદંત વછેરીની હરીફાઈની પ્રતિयोगिता યોજાઈ थी, એમાં આપણી વછેરીએ પહેલો નંબર મેળવ્યો છે। आज जो ये वाला हमारे पास में अदंत बछेरियों की प्रतियोगिता हुई, उसके अंदर करीबन 70 से 75 मारवाड़ी अदंत बछेरियों ने भाग लिया था, जिसके अंदर से पहले राउंड के अंदर 30 जो मारवाड़ी बछेरियां हैं उनको हम लोगों ने सेलेक्ट किया और उन 30 में से 15 को अभी यहाँ पर सेलेक्ट किया गया है जो विजेता रही हैं। यहाँ पे 1 से लेके 15 तक हम इन मारवाड़ी बछेरियों को प्राइजेस दे रहे हैं।